जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 8 डी અને એફ વિભાગના તત્વોમાં છેલ્લે આપણે લેક્ચર નંબર 4માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 24 થી 28 સુધી ભણી ગયા હતા, પણ 28મો પ્રશ્ન થોડો કોમ્પ્લિકેટેડ હોવાથી હું એને ફરીથી રિપીટ કરીશ. તો જોઈએ પ્રશ્ન નંબર 28. પ્રશ્નનું બંધારણ છે: પ્રથમ સંક્રાંતિ શ્રેણીના કૌંસમાં 3D શ્રેણીના તત્વોના પ્રમાણિત m+3/m+2 વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યોમાં આવર્તન સમજાવો. જોજો, હવે આપણને ખબર છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો આધાર શેની ઉપર છે. તો જોજો, તમને પહેલાં એક વસ્તુ એ કહી દઉં કે આ પ્રશ્ન ચોપડીમાં ખૂબ જ ટૂંકમાં આપી દીધો છે, ખાલી જણાવી દીધું છે, સમજાવ્યું નથી. પણ આપણે સમજવું છે. તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો આધાર પરમાણુયકરણ એન્થાલ્પી, ડેલ્ટા AH કહેવાય. પછી આયનીકરણ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા IH, અને જલીયકરણ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા હાઇડ્રેશન H ઉપર આધારિત છે. બરાબર. હવે અહીંયા m+2માંથી m+3ની વાત કરવાની છે, એટલે આપણે પહેલાં ઇલેક્ટ્રોન રચના સમજી લઈએ. તો સ્કેટિવેક્રો મે આ કોની કોંજ. બરાબર. આપણે +2ની લખીએ ને +3ની વિચારીએ. બરાબર. એટલે આ પોટેન્શિયલ +3ની લખીએ, ચલો જે પણ લખવો એ લખાય, +3ની લખીએ. તો +3ની ઇલેક્ટ્રોન રચના શું થશે જોઈએ. તો 21, 22, 23, 24, 25, 26, 27, 28 ને 30. જોજો, અહીંયા AR એકચ્યુઅલી સ્કેન્ડિયમની લખીએ તો 3D1 4s2, પણ +3 છે એટલે જતો રહ્યો. બરાબર. એટલે કે અહીંયા 3D0 થયા. બોલો અહીંયા શું થશે? 3D1 થાય તો, કારણ કે આ 3D2 4s2 થાય એટલે 3 ગયા એટલે 3D1, પછી 3D2, 3D3, 3D4, 3D5, 3D6, 3D7, 3D8, 3D9. બરાબર. આ રીતે થશે. બોલો, એમાંથી એને +2માં આ +3ની ઇલેક્ટ્રોન રચના, બોલો +2માં રૂપાંતરિત થવું હોય તો શું થાય? તો આ 3D1, 3D2, 3D3, 3D4, 3D5, 3D6, 3D7, 3D8, 3D9, 3D10. બરાબર. +3માંથી +2માં રૂપાંતરિત થવું હોય તો શું થાય આપણે વિચારીએ. ચલો, હું ભાઈ આખો પ્રશ્ન જુદી રીતે ચલાવું છું, અંદર ચોપડીમાં કોમ્પ્લિકેશન છે દૂર કરવા માટે. તો સૌથી પહેલાં આપણે સ્કેન્ડિયમની વાત કરીએ. બોલો, સ્કેન્ડિયમ માટે m+3 થી m+2 સ્થાયીથી અસ્થાયી થાય છે. સ્થાયીથી અસ્થાયી દેખાય છે ને? તેથી ડેલ્ટા G કેવો થયો? ધન. અને ડેલ્ટા G ધન હોય તો -NfE0 પ્રમાણે, બોલો, E0 શું થાય? ઋણ થશે. શું થશે? ઋણ. કેટલો ઋણ થાય છે આપણે પછી વિચારીએ. ચલો, એના પછી આમાં વિચારીએ. તો ટિટાનિયમમાં વિચારવાનું નથી, વેનેડિયમ વિચારીએ. બોલો, વેનેડિયમ માટે તો m+3 થી m+2 વિચારીએ. બોલો, તો શું થયું વેનેડિયમમાં? અસ્થાયીમાંથી સ્થાયી થયો. અસ્થાયીમાંથી સ્થાયી થયો. બરાબર. તો ડેલ્ટા G કેવો થયો? ઋણ થયો. કેવો થયો? ઋણ. એટલે ડેલ્ટા G ઋણ હોય તો બોલો આ પ્રમાણે E0 શું થવો જોઈએ? ધન અથવા ઓછો ઋણ. કેવો થવો જોઈએ? ધન અથવા ઓછો ઋણ. ચલો
એના પછી તો આપણને જે ચોપડીમાં આપ્યા છે એની ડિસ્કશન કરીએ છીએ. તો સ્કેન્ડિયમ વેનેડિયમ આવી ગયું, બરાબર. પછી ડિસ્કશન આપી છે ક્રોમિયમની. ચલો ક્રોમિયમ જોઈએ. તો ક્રોમિયમમાં શું થાય છે? તો 3D3. તો 3D તો ક્રોમિયમ માટે બોલો M+3 થી M+2. હવે આ 3D3 છે ને એ T2G3 ઇલેક્ટ્રોન રચના, એ સ્થાયી છે. એ કેવી છે? સ્થાયી. તો આ કેવી થઈ? અસ્થાયી. તો ફરીથી બોલો ડેલ્ટા જી કેવો બન્યો? ધન. અને એ ધન બન્યો તો E0 શું થશે? ઋણ. કમ્પ્લેટ. ચલો એના પછી આપણને ડિસ્કશન કરવાની કીધી છે મેંગેનીઝ. પછી મેંગેનીઝ માટે તો મેંગેનીઝમાં શું થાય છે બોલો? તો Mn માટે Mn+3માંથી Mn+5 વિચારો જુઓ. તો Mn+5ની ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય? સોરી +2ની. તો +2ની શું થઈ જાય છે? તો 3D5 જે સ્થાયી છે. તો આ સ્થાયી, આ અસ્થાયી. તો એવી પરિસ્થિતિમાં બોલો ડેલ્ટા જી કેવો થયો? તો ઋણ. તો E0 કેવો થાય? ધન. કેવો થાય? ધન. ચલો એના પછી વિચારો. તો Fe માટે વિચારીએ. તો Feમાં સ્થાયીમાંથી અસ્થાયી થાય છે. તો Fe માટે બોલો Fe+3માંથી Fe+2. તો Fe+3ની ઇલેક્ટ્રોન રચના જુઓ 3D5 છે અને Fe+2ની 3D6 છે. એટલે આ સ્થાયીમાંથી અસ્થાયી થાય છે. અને સ્થાયીમાંથી અસ્થાયી થાય તો ડેલ્ટા જી પાછો કેવો બને? તો ધન. અને ધન થાય તો E0 કેવો થાય? ઋણ. પહેલાં સમજી લેજો ભાઈ, પછી તમને હું આખી રહસ્ય સમજાવું છું. અને છેલ્લે Zn માટે તો Znમાં જો શું થાય? Zn+3. તો Zn+3માં 3D9 છે ને Zn+2માં. તો Zn+3માંથી Zn+2 બોલો આ અસ્થાયી થઈ અને આ સ્થાયી થઈ. એટલે ડેલ્ટા જી કેવો થયો? પાછો ધન. તો E0 કેવો મળવો જોઈએ? અરે સોરી, સ્થાયી એટલે ઋણ થઈ, સોરી. તો પાછો ધન મળવો જોઈએ. તો ધ્યાનથી જોજો. હું અહીંયા હવે લખું છું સ્કેન્ડિયમ ઋણ, પછી વેનેડિયમ ઋણ, પછી ક્રોમિયમ ઋણ, પછી મેંગેનીઝ ધન, પછી Fe ઋણ અને Zn ધન. હવે જુઓ આપણને ચોપડીમાં એક કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટક પ્રમાણે જોવા જઈએ તો આપણે અહીંયા ક્યાંક ખોટા પડીએ છીએ. તો એ કોષ્ટકના વેલ્યુ હું લખું છું બાજુમાં, જેથી કરીને તમને ખબર પડે. તો જો ટિટાનિયમની -0.37 આપી છે, જે અહીંયા આપી જ નથી. અને સ્કેન્ડિયમની તો બિલકુલ આપી જ નથી. સ્કેન્ડિયમની M+3માંથી. પછી વેનેડિયમની -0.26 છે. આ કેટલી છે? -0.26. પછી ક્રોમિયમની જોઈએ તો -0.41 છે. તો -0.41. પછી Mn માટે તો +1.57 આપી છે. +1.57. પછી Fe માટે +0.77. અને Zn માટે પાછી +1. Zn માટે આપ્યું જ નથી, બરાબર. એટલે આપણે એને બહુ ડિસ્કશન. તો બોલો આ હોવું જોઈએ ઋણ, પણ ધન કેમ થયું? બોલો Fe માટે એ હોવું જોઈએ ઋણ, પણ એ ધન કેમ થયું? બોલો. તો એના માટે આપણે Feની ઇલેક્ટ્રોન રચનામાં જવું પડે ઊંધું. બોલો Fe+2માંથી Fe+3 થવું હોય એટલે કે એની આયનીકરણ એન્થાલ્પી વિચારવી પડે. તો Fe+3માં 2માં શું હશે? એક ઇલેક્ટ્રોન યુગ્મિત હશે, અહીંયા અયુગ્મિત. તો એ યુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એ યુગ્મિત ઇલેક્ટ્રોનને દૂર કરવો શું કરે? બોલો. વિચારો. તો યુગ્મિત ઇલેક્ટ્રોનને ગુમાવવો પ્રમાણમાં મુશ્કેલ છે. યુગ્મિત ઇલેક્ટ્રોનને ગુમાવવો પ્રમાણમાં મુશ્કેલ છે. એટલે આ ઊંધું થઈ જાય છે. આ સ્થાયી થાય, આ અસ્થાયી થાય, બરાબર. અને એના કારણે આ મૂલ્ય ધન થઈ જાય છે. બાકી તો બધું સેટ થાય જ છે. તો હવે હું એઝ પર જો મેં જે રીતે લખ્યું છે એ રીતે તમને સમજાવી દઉં છું.
બરોબર, બોર્ડ ઉપર બધું લખેલું છે. તો સૌથી પહેલાં સ્કેન્ડિયમ જોઈએ તો સ્કેન્ડિયમ +3 AR જેવી ઉમદા વાયુ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. બરોબર, આથી તે સ્થાયી રચના છે, તેથી Sc+3ની Sc+2 આયનમાં રૂપાંતરિત થવાની વૃત્તિ ઓછી છે. આથી Sc+ના M+3/M+ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય બોલો, એના માટે ΔG ધન આવે તો આ શું થશે? ઋણ થશે. બરોબર, તો વૃત્તિ ઓછી છે એટલે ખૂબ જ વધુ ઋણ થશે. ચલો વેનેડિયમમાં વિચારો. તો વેનેડિયમમાં શું થાય બોલો? તો વેનેડિયમમાં આપણે વિચારીએ તો આ D3 એટલે T2G જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના થઈ. એમાંય ઝીંકની જેમ ઊંધું વિચારવું પડશે. તો આ સ્થાયી થઈ. બરોબર, એટલે કે આ મૂલ્ય કેવું થયું? ઋણ. અને એ ઋણ થાય તો શું થશે? બરોબર, તો રૂપાંતરિત થવાની વૃત્તિ ઓછી છે. V+2ની એટલે V+3ની V+2માં રૂપાંતરિત થવાની વૃત્તિ વધુ છે. અથવા ઊંધું લખો તોય ચાલે, V+2ની V+3 આયનમાં રૂપાંતરિત થવાની વૃત્તિ ઓછી છે. બરોબર, આથી V+ના પ્રમાણિત M+3/M+2 વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય પણ કેવું મળશે? ઓછું ઋણ. કારણ કે આ ઋણ થયું તો આ ધનની જગ્યાએ આપણે ઓછો ઋણ લખી શકીએ. ઓછો ઋણ એટલે ધન, ઓછા ઋણ એટલે ધન થઈ જાય. ચલો એના પછી ક્રોમિયમની વાત કરીએ. તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના એટલે Cr+2ની ઇલેક્ટ્રોન રચના 3d4s0 જે દર્શાવે છે કે Cr+2 એક ઇલેક્ટ્રોન ગુમાવી Cr+3 આયન બને, એક ઇલેક્ટ્રોન ગુમાવી Cr+3 આયન બને ત્યારે શું થાય? હવે ડી કક્ષકના 5 પ્રકાર છે એટલે ચોથો ઇલેક્ટ્રોન, બરોબર, બધો અયુગ્મિત જ હશે ને ઇલેક્ટ્રોન. તો તે T2G ઇલેક્ટ્રોન રચના ધારણ કરે છે. મેં લખ્યું છે T2G 3 ઇલેક્ટ્રોન રચના ધારણ કરે છે, પરંતુ આ માટે 3D કક્ષકમાં આવેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનને ગુમાવવો પડે. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન તો સરળતાથી ગુમાવી શકાય. આથી Cr+2 આયનની આપમેળે Cr+3માં રૂપાંતરિત થવાની એટલે કે ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ ઊંચી છે. ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ ઊંચી છે. માટે એની બોલો Cr+2માં રિડક્શન અનુભવવાની વૃત્તિ કેવી થાય? નીચી થાય. અને તેના કારણે એનો પોટેન્શિયલ પાછો કેવો થઈ જાય છે? ઋણ. એટલે આપણે એ જ રીતે સમજ્યા છીએ. પછી Mnની વાત કરીએ તો Mn+2 આયનની ઇલેક્ટ્રોન રચના D5 છે. જુઓ, Mn+2ની D5 છે. બરોબર, એ મેં ઓલરેડી અહીંયા સમજાવી દીધું છે. અને આથી Mn+3માંથી Mn+2માં રૂપાંતરિત થવાની વૃત્તિ વધારે છે. ટૂંકમાં આ બેમાં કયો આયન વધારે સ્થાયી છે? Mnમાં. તો આર્યો વધારે સ્થાયી છે. એ વધારે સ્થાયી તો પુરોગામી પ્રક્રિયા આપમેળે થાય તો એ ઋણ તો પછી ΔGનું મૂલ્ય ઋણ હોય તો Eનું મૂલ્ય ધન થાય. તો એ આપણે સીધું જ સમજાવી શકીએ છીએ. એના પછી Fe+2 માટે વાત કરીએ તો Fe+2માં પણ એવું છે. Fe+2ની ઇલેક્ટ્રોન રચના Fe+3ની સાપેક્ષે વધારે સ્થાયી છે. બરોબર, Fe+2ની ઇલેક્ટ્રોન રચના Fe+3ની સાપેક્ષે, બરોબર, કેમ? તો Fe+3 બનાવવા માટે તેને એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડે, જે કેવો છે? યુગ્મિત ઇલેક્ટ્રોન છે. અને યુગ્મિત ઇલેક્ટ્રોન ગુમાવવો પ્રમાણમાં મુશ્કેલ છે. બરોબર, એટલે કે એમાં ઉર્જા આપવી પડે. અને ઉર્જા આપો તો અસ્થિરતા વધે, સ્થિરતા ઘટે. તો આવી પરિસ્થિતિમાં Fe+3માંથી Fe+2 બનવા માટેનો જે પોટેન્શિયલ છે એ પણ કેવો થશે? તો આ પ્રક્રિયા માટે આ સ્થાયી થયું, આ અસ્થાયી થયું, તો આ મૂલ્ય કેવું થઈ ગયું? ધન. એ ધન થાય તો ઋણ થયું. કારણ કે અસ્થાયીમાંથી સ્થાયી બનવું તો આપમેળે થાય એટલે આ ઋણ થાય. એ ઋણ થાય તો આ ધન થાય. આ મેં પહેલાં તમને સમજાવ્યું હતું નિયમ પ્રમાણે, પણ અપવાદ સમજાવ્યો હવે. અને છેલ્લે Zn માટે જુઓ તો Znમાં સીધું જ દેખાય છે કે Zn+3 કરતાં Zn+2ની સ્થિરતા વધારે છે. એટલે કે Zn+3ની Zn+2માં રૂપાંતરિત થવાની વૃત્તિ વધારે છે. એટલે કે ΔGનું મૂલ્ય આ પ્રક્રિયા આપમેળે થશે તો ΔG ઋણ અને તેથી E0 ધન હોય છે. પણ કેવું? ઊંચું ધન હોય છે. તો આ પ્રશ્ન થોડો કોમ્પ્લિકેટેડ છે. આને સમજીને ચાલશો તો બરોબર છે, નહીં ચાલો તો ગોખવો પડશે. હવે જો આ જ પ્રશ્ન મેં તમને સમજાવો સ્વરૂપે લખ્યો, પણ જણાવો હોય તો તમારે બહુ જ ઓછું લખવાનું છે. આ ખાલી જણાવી જ દેવાનું, આ બધું સમજાવવાનું નહીં. સીધું જ શું જણાવશો કહો? ચલો, તો એમાં એવું લખવાનું કે E0M+3/M જેના મૂલ્યો આપેલા કોષ્ટકમાં આપેલા મૂલ્યોના આધારે કહી શકાય કે Scનું નીચું મૂલ્ય Sc+3ની સ્થાયીતા દર્શાવે છે, જે ઉમદા વાયુ જે ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. એના કારણે શું થશે કે Sc+3નું Sc+2માં રૂપાંતરણ થવાની વૃત્તિ ખૂબ જ ઓછી, અને તેના કારણે એનો E પોટેન્શિયલ માઇનસમાં હોય છે. એવું Zn માટે સમજાવવાનું, Mn માટે અને V માટે, 4 માટે સમજાવવાનું. એટલે જણાવી જ દેવાનું છે. બરાબર, બીજું કશું કરવાનું નથી.
જણાવો, સમજાવો, જે પૂછાય આપણે આ પ્રશ્ન લખી નાખવાનો, એટલે કોઈ બહુ ટેન્શન નહીં, બધું આવી જ જાય છે. ચલો એના પછી જોઈએ તો એના પછીનો પ્રશ્ન તમને આવડશે જ. હાલ આપણે ભણી ગયા છીએ એમાંથી જ છે 29. બોલો E0 mn+3/mn+2 પછીનું મૂલ્ય E0 CR+3/CR+2 અને E0 Fe+3/Fe+2 ના મૂલ્યો કરતાં વધુ ધન હોય છે. સમજાવો. બોલો. આપણે હાલ ભણી ગયા તો આપણે ત્રણેયની ઇલેક્ટ્રોન રચના લખીએ. બોલો પહેલી Mn લખીએ. ક્રોમિયમ ને આયન લાઈન સરસ છે ને, વેક્રોમેઆ. તો પહેલી ક્રોમિયમ લખીએ, પછી મેંગેનીઝ લખીએ ને પછી આયન. બોલો 24, 25, 26. તો ઇલેક્ટ્રોન રચના AR 3d5 4s1, 3d5 4s2 અને 3d6 4s2. હવે આપણે પહેલું લઈશું તો Mn+3 અને પછી લઈશું M+3 અને પછી એની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો બોલો M+3 અને પછી લખીએ M+2ની ઇલેક્ટ્રોન રચના. તો M+3 કરીએ એટલે અહીંયા શું થાય? તો Cr+3 એ થઈ ગયું AR 3d3 થયું, એટલે કે T2g3 થયું. +2 કરીએ તો શું થાય? તો Cr+2 થાય AR 3d4 થાય. બરાબર. ચલો અહીંયા તો Mn+3 કરીએ તો શું થાય? AR બોલો 3d4 થાય. અને Mn+2 કરીએ તો AR 3d5 થાય. એવી રીતે Fe+2 કરીએ +3 કરીએ તો AR 3d5 થાય. 4 ને 1 5. બરાબર. અને Fe+2 કરીએ તો AR બોલો 3d6 થાય. બોલો આ બેમાંથી કઈ ઇલેક્ટ્રોન રચના વધારે સ્થાયી છે? તો આ વધારે સ્થાયી. આ બેમાં આ વધારે સ્થાયી ને આ બેમાં આ સ્થાયી. પડી ગઈ. એનો મતલબ બોલો અહીંયા હવે પહેલું લખું તો Cr+3માંથી Cr+2 બનવાની વૃત્તિ કેવી છે કહો? તો સ્થાયીથી અસ્થાયી ઓછી છે. ઓછી છે તેથી એટલે કે પ્રક્રિયા આપમેળે થતી નથી, તો ΔG ધન. અને તેથી E0 બરાબર શું થાય? બોલો ΔG બરાબર -NF E0 સેલ લઈએ તો આને ધન બનાવવો હોય તો એ સેલ કેવો લેવો પડે? ઋણ લેવો પડે. કેવો લેવો પડે? તો ઋણ અથવા ઓછું ધન એવું બે લખાય ને, ઋણને ઓછું ધન પણ લખાય. ચલો એવી રીતે બીજું લઈએ તો Mn+3 gives Mn+2. બોલો તો કોણ વધારે સ્થાયી છે? આ. તેથી બનવાની વૃત્તિ વધુ છે. વધુ છે એટલે કે પ્રક્રિયા આપમેળે થાય છે, તો ΔG ઋણ. તેથી E0 કેવો થયો? ધન. અથવા ધન છે તો બીજું શું લખાય? ઓછું ઋણ લખાય. ખબર પડી? ધન છે તો ઓછું ઋણ, ઋણ હોય તો ઓછું ધન લખાય, ધન હોય તો ઓછું ઋણ લખાય. ચલો એના પછી ત્રીજું Fe+3માંથી Fe+2 બનાવીએ. તો બોલો Fe+3 3d5 અને 3d6. તો બનવાની વૃત્તિ ઓછી આવી ફરીથી, અને તેથી ΔG કેવો થયો? ધન. તો E0 ઋણ અથવા ઓછું ધન. તો બોલો સમજૂતી મળી ગઈ. આનું મૂલ્ય વધુ ધન, પેલા બેનું ઓછું ધન. પડી? હવે હું ટેક્સ્ટબુક પ્રમાણે જાઉં તો Mn+2 આયનની ઇલેક્ટ્રોન રચનામાં 3d5 સંપૂર્ણ અર્ધપૂર્ણ ભરાયેલી છે. આથી Cr Mn અને Fe પૈકી Mnની તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? બોલો. તો Mnની ઊંધી તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ હોય છે. આથી Mn+3માંથી Mn+2
બોલો આયનમાં રૂપાંતરિત થવાની વૃત્તિ કેવી છે? વધુ છે. તેથી તેના માટે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ અને E0નું મૂલ્ય ધન મળે છે. બરોબર, આથી પતી ગયું. ચલો એના પછી એવો ને એવો બીજો પ્રશ્ન છે. ભાઈ આમાં છે ને અમુક અપવાદો હોય તો એ ગોખવા પડે. એમાં પછી બધું સમજવા જઈશું ને તો ચક્રમ થઈ જઈશું. એટલે અમુક અપવાદો તો સમજી જ લેવાના, ગોખી જ મારવાના. ચલો એના પછી સ્કેન્ડિયમ, અરે પ્રશ્ન નંબર 34 S34 છે. જોજો હવે Cr+2 અને Fe+2 પૈકી કોણ પ્રબળ રિડક્શન કરતા છે? શા માટે? બોલો. આપણે તો આ પ્રશ્ન સમજાવવાનો નથી એટલે ખાલી જણાવી જ દેવાનું. બોલો કોણ પ્રબળ રિડક્શન કરતા થશે? તો બે રીતે યાદ રહે. કાં તો આપણે પેલા એમાં ભણ્યા હતા એ પ્રમાણે, અથવા તો ઇલેક્ટ્રોન રચનાના આધારે. ચલો ક્રોમિયમ 24 આયન 26. બોલો Ar 3d5 4s1, Ar 3d6 4s2. ચલો એમાંથી બનાવીએ તો Cr+2 અને Fe+2. બોલો શું થશે? તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો Ar 2 ગયા એટલે 3d4 અને અહીંયા 2 ગયા તો 3d6. હવે જો રિડક્શન કરતા તરીકે વર્તે છે એવું સાબિત કરવાનું છે. તો એના માટે આની ઓક્સિડેશન પ્રક્રિયા, તો ચલો આનું ઓક્સિડેશન કરીએ Cr+3માં, આનું ઓક્સિડેશન કરીએ Fe+3માં. તો બોલો ઇલેક્ટ્રોન રચના શું થઈ? Ar 3d3, અહીંયા થઈ Ar 3d5. બોલો આ પણ સ્થાયી છે, આ પણ સ્થાયી છે. સોચો તો પછી આ બેમાંથી કઈ પ્રક્રિયા સહેલાઈથી થશે? આ બેમાંથી તો અહીંયા 3d4 છે, ધ્યાનથી સમજજો, અને નીચે 3d5 છે, અરે 3d6 છે. તો 3d4માં 4 ઇલેક્ટ્રોન એક અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મિત, અને દૂર કયો થશે? યુગ્મિત. અને આપણે જાણીએ છીએ કે યુગ્મિત ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે, એટલે કે આ પ્રક્રિયા પ્રમાણમાં મુશ્કેલ છે. આ પ્રક્રિયા પ્રમાણમાં મુશ્કેલ નહીં, મુશ્કેલ, મારે લખવા મુશ્કેલ લખાઈ ગયું, મુકશકેલ લખાઈ ગયું. તો મુશ્કેલ છે. કેમ મુશ્કેલ છે ભાઈ? તો અહીંયા યુગ્મિત ઇલેક્ટ્રોનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનું છે, જ્યારે અહીંયા અયુગ્મિત જ દૂર કરવાનું છે, અને યુગ્મિત ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય નહીં. તો એના કારણે બોલો શું થશે? આ મુશ્કેલ. તો આ ઓક્સિડેશન સરળતાથી થયું, આ ઓક્સિડેશન મુશ્કેલ. તો જેનું ઓક્સિડેશન સરળતાથી થાય એ પ્રબળ રિડક્શન કરતા હોય. તો બોલો કોણ પ્રબળ રિડક્શન કરતા થશે? Cr+2. સમજી ગયા? હવે આપણે સૈદ્ધાંતિક રીતે પણ સમજાવી શકીએ. તો આટલું સમજ્યા પછી સીધું વાક્યમાં જ લખી દેવાનું કે Fe+3/Fe+2 અને Cr+3/Cr+2 પૈકી બોલો કયો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધારે છે? તો આ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધારે છે. આ એટલે કે એની આ સ્થાયી છે, જ્યારે આની આ સ્થાયી છે. અહીંયા સ્થાયી કોણ થઈ? આર્ય સ્થાયી થઈ, જ્યારે પેલાની આ સ્થાયી થઈ. બરોબર. તો એવી પરિસ્થિતિમાં આપણે એવું શબ્દોમાં જ લખી દેવાનું છેલ્લે કે આમ પ્રમાણિત Fe+3/Fe+2 પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કરતાં Cr+3/Cr+2 પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય નીચું છે. આ રિડક્શન પોટેન્શિયલ છે. રિડક્શન પોટેન્શિયલ નીચું છે એનો મતલબ ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચું છે. ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચું છે એનો મતલબ એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી 30મો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 30.
બોલો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા, પ્રથમ સંક્રાંતિ એટલે કે 3D શ્રેણીના તત્વોના મહત્તમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો જણાવો. જોજો હવે આ પ્રશ્ન જણાવો એવું જ પૂછાય, પણ તમને સહેલાઈથી યાદ રહે એ માટે મેં પ્રશ્નનું બંધારણ ઉપર બદલ્યું છે. ત્યાં હું લખ્યું છે ફ્લોરાઇડ અને ઓક્સાઇડ સંયોજનો, એટલે કે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ખાલી ફ્લોરાઇડનો ઓક્સાઇડમાં જોવા મળે. તો આપણે એની ચર્ચા હવે આ પ્રશ્નને ગોખવાનો છે. તો સૌથી પહેલી વાત કરીશું ટિટાનિયમની. સ્કેન્ડિયમની વાત કરવાની આવે નહીં, કારણ કે સ્કેન્ડિયમ એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, કઈ +3. હવે ટિટાનિયમમાં જોવા જઈએ તો ટિટાનિયમ ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન અને ટિટાનિયમ X બરાબર ClBrI સાથે ટિટાનિયમ X બરાબર ClBrI સાથે +4 ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તમારે જણાવી જ દેવાનું છે, બરાબર. IClBrI સાથે અને O સાથે પણ TiO2 અને O સાથે, તો ત્યાં O પણ લખી નાખજો, બરાબર. અને O સાથે મહત્તમ +4 બોલો કમ્પ્લીટ. પછી વાત કરીએ વેનેડિયમની. બોલો વેનેડિયમની બાયતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો 5. 4s2 3d3 સ્કેટી વેક્રોમેયા કોનિકોન્જ આપણે લખીએ. બરાબર. એ પ્રમાણે હવે AR નથી લખતો અહીંયા. 3d1 4s2 3d2 4s2 3d3 4s2 3d5 4s1 3d6 4s2 અરે 3d5 જ, પછી 3d6 4s2 3d7 4s2 3d8 4s2 3d10 4s1 અને 3d10 4s2. બોલો આવું થાય. ચલો તો હવે જુઓ તો શું થશે. તો વેનેડિયમ, બોલો વેનેડિયમ આની બાયતમ કક્ષામાં 4, આની બાયતમ કક્ષામાં 5. તો વેનેડિયમ X બરાબર F સાથે VF5માં, બરાબર, VF5માં મહત્તમ +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. પછી વાત કરીએ ક્રોમિયમની. તો ક્રોમિયમ, બોલો ક્રોમિયમમાં શું લખીશું? ભાઈ અહીંયા એક વસ્તુ વેનેડિયમ લખ્યું ને, બરોબર. X બરાબર F સાથે એટલે કે CrF6માં એ મહત્તમ 6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. પછી વાત કરીએ મેંગેનીઝની. તો મેંગેનીઝ ધ્યાન અહીંયા રાખજો, એ હેલોજન સાથે મહત્તમ પ્લસ તેના હેલાઇડ સાથે, તો X સાથે મહત્તમ +7 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી. કેમ નહીં દર્શાવતું હોય કંઈ કહેશે મને? તો એનો જવાબ 11મા ધોરણમાં આવી ગયો. બોલો મેંગેનીઝની સાથે 7 ફ્લોરિન જોડાય, આપણે X ધારીએ તો અહીંયા સંકરણ કયું થાય? sp3d3. આકાર કયો થાય? તો પંચકોણીય દ્વિપિરામિડ. અને એમાં વિકૃતિ આવે, આંતરિક અપાકર્ષણ પેદા થાય. આ રીતનો આકાર થાય. અહીંયા Mn 5F આ રીતે અને ઉપર
નીચે. હવે જોજો, આ ખૂણો 90 નો થાય, જ્યારે આ ખૂણા 105 એટલે 360, 120 ના થાય, 12 × 5 = 60 એટલે 360 લેવાના ને. પંચકોણમાં હા તો 6 × 5 = 30 ને 12 એટલે 72નો ખૂણો થાય. 72 × 144 થાય. તો એક 90 નો થાય ને એક 144 નો થાય, એટલે ત્યાં અવકાશીય અવરોધ નડે, એના કારણે એ આની સાથે મહત્તમ +5 ઓક્સિડેશન અવસ્થા સુધી દર્શાવે, +7 સુધી દર્શાવતા નથી. તો હવે કોની સાથે દર્શાવે? તો MnOF3 સાથે, સોરી O3F સાથે, OF3 નહીં, MnO3F સાથે મહત્તમ +7 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. કેમ આવું થયું? તો જો અહીંયા શું થશે? તો Mn સાથે 3O ડબલ બોન્ડથી જોડાશે, 3O ડબલ બોન્ડથી જોડાશે, એટલે આ રીતનું થાય. અને એક F સિંગલ બોન્ડથી, એટલે લગભગ સમચતુષ્ફલકી આકાર બને ને sp3 સંકરણ, એટલે બધા બંધકોણ લગભગ કેવા થાય? સરખા. પેલામાં બધા બંધકોણ સરખા થતા ન હતા. ચલો, એવી રીતે Mn પછીના તત્વો જે છે, Mn પછીના તત્વો, તો એમાં જોજો ક્રમશઃ ઇલેક્ટ્રોન યુગ્મિત થતા જાય છે, અને યુગ્મિત ઇલેક્ટ્રોન ઓક્સિડેશનમાં ભાગ ના લે અથવા તો મુશ્કેલીથી ભાગ લે. તો એવી પરિસ્થિતિમાં આની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? તો 4 થશે મહત્તમ, પછી 3 થશે, 2 થશે, 1 થશે. પતી ગયું. તો જોઈએ હવે એ પ્રમાણે. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના મેંગેનીઝ પછીના તત્વોના તેમના હેલાઇડમાં +3, તો Mn પછીના તત્વો તેમના હેલાઇડ સંયોજનોમાં +3 થી વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી. +3 થી વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી. બોલો કમ્પ્લીટ. તો હવે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો પૈકી દાખલા તરીકે બાકીના બધાની જોઈએ તો Fe સાથે X3 જોડાય, તો Fe સાથે FeX3, જ્યાં X બરાબર ClBrI જોવા મળે છે. પછી CO સાથે પણ F3 જ જોવા મળે, અરે COX3M, બરાબર. એટલે અહીંયા F જ, જ્યાં X બરાબર F અથવા Cl. ચલો, એના પછી તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોના ફ્લોરાઇડ સંયોજનોની ઊંચી લેટાઈસ ઉર્જા અથવા તો ઊંચી MF બંધ એન્થાલ્પીના કારણે તે સૌથી વધુ સ્થાયી હોય છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ફ્લોરાઇડ સંયોજનોમાં, જોજો હવે અહીંયા મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનોમાં ફ્લોરાઇડ સંયોજનો સૌથી વધુ સ્થાયી છે, જેમ કે COF3 સૌથી વધુ સ્થાયી. પછી બીજું આવશે VF5 અને CrF6, VF5 અને CrF6, આ બધા એના ઉદાહરણ છે. ચલો, વેનેડિયમ તેના માત્ર VF સંયોજનમાં જ આમાં જ +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, બીજા કોઈમાં. જ્યારે વિના બાકીના VXF સંયોજનો અસ્થાયી છે અને તે સરળતાથી જળ વિભાજન પામી VOX3 બરાબર સંયોજન બનાવે છે, જેમાં વિની ઓક્સિડેશન અવસ્થા +5 હોય છે, પણ એટલું હેલાઇડ સંયોજન નથી, એ ઓક્સો હેલાઇડ સંયોજન કહેવાય, બરાબર. ચલો, એના પછી પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ફ્લોરાઇડ સંયોજનો અસ્થાયી હોય છે. જો ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સ્થાયી હોય પણ નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા અસ્થાયી હોય છે. આથી પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો તેમની નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ક્લોરિન, બ્રોમિન અને આયોડિન સાથે હેલાઇડ સંયોજનો બનાવે છે, પણ ફ્લોરાઇડ સાથે બનાવતા નથી. તેમ છતાં અપવાદ તરીકે કોપર આયોડાઇડ સિવાયના +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હેલાઇડ સંયોજનો જાણીતા છે, બરાબર. કોપરના આયોડાઇડ સિવાયના +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હેલાઇડ સંયોજનો જાણીતા છે, જેમ કે કોપર 2 આયોડાઇડની પ્રક્રિયા થઈ. જો કોપરમાં 2 ઓક્સિડેશન અવસ્થા એ કોપર 1માં રૂપાંતરિત થઈ જાય છે, એટલે કોપર સિવાયના જે તત્વો છે પ્રથમ શ્રેણીના એ જ +2 હેલાઇડ બનાવે છે. તો કોપર આયોડાઇડનું જળ વિભાજન થઈ જાય CuI2, એમાંથી CuI શું બની જાય?
Cu2I2 સોરી CuI નહીં, Cu2I2 અને તો હવે બેલેન્સ કરો, અહીંયા બગડો કરીએ તો 2 ને 2 4 તો 2I માઇનસ છૂટા પડે અથવા તો I2 છૂટો પડી જાય. શું છૂટો પડી જાય? બરોબર, તો I2 છૂટો પડી જાય છે. મેં વીજભાર ખોટો લખ્યો છે અહીંયા. ભાઈ આને વાંચશો ને તો ખબર પડશે, બાકી હું બોલું છું એને સાંભળજી રહેજો, એકલું તો નહીં ખબર પડે આ પાઠમાં. ચલો, એવી રીતે જલીય દ્રાવણમાં આમ થવાનું કારણ શું? તો જોજો અહીંયા Cu+1, તો આ મુક્ત અવસ્થામાં વધારે સ્થાયી, પાછું જલીય દ્રાવણમાં આ સ્થાયી થઈ જાય, તો એનું કારણ આપણે ભણી ગયા છીએ. બોલો, જલીય દ્રાવણોમાં Cu+1 આયનો કરતાં Cu+2 આયનોની જલીયકરણ એન્થાલ્પી વધુ હોવાથી મુક્ત થતી ઉર્જા Cuની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીથી વધારે હોય છે. આથી જલીય દ્રાવણમાં Cu+ આયનો એ શેમાં રૂપાંતરિત થઈ જાય છે? તો Cu+2માં વિષમીકરણ. રેડોક્સ આગળ પ્રશ્ન આવી ગયો હતો, એમાં વિષમીકરણ પામી Cu+2માં પરિવર્તિત થાય છે. આથી જલીય દ્રાવણોમાં મોટા ભાગે કયા આયનો અસ્થાયી છે? Cu+1. ભાઈ આ પ્રશ્ન મસ્ત રીતે ગોખજો. મારી પાસે તમને સમજાવવાનું હતું એટલે મેં સમજાવ્યું, બાકી મેં શરૂઆતમાં જ કહી દીધું છે કે આ ગોખવાનો પ્રશ્ન છે. ચલો, એના પછી જઈએ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ સંયોજનો. જોજો, અહીંયા પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા ઓક્સાઇડ, પહેલાં આપણે હેલાઇડ ભણ્યા, હવે ઓક્સાઇડ ભણવાના છે. બરાબર, તો બોલો, ફ્લોરિન કરતાં ઓક્સિજન એ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની મહત્તમ ઓક્સિડેશન અવસ્થાને સ્થાયી બનાવવાની વધુ ક્ષમતા રાખે છે. બોલો કેમ? તત્વ સાથે ફ્લોરિન જોડાય કે તત્વ સાથે ઓક્સિજન જોડાય, તો આ બેમાંથી કોણ વધારે સ્થાયી થાય? તો આ, કારણ કે આમાં ડબલ બોન્ડ બને છે. અહીંયા આ 2 F જોડાયા, પણ તેમ છતાં અહીંયા ડબલ બોન્ડ. આપણે ભણી ગયા છે 11મા ધોરણમાં, એકલ બંધ કરતાં દ્વિબંધ ટૂંકો હોય એટલે એની બંધ એન્થાલ્પી ઊંચી જતી રહે, એના કારણે આવા સંયોજનો કેવા થઈ જાય? તો કે સ્થાયી હોય છે. બરાબર, તો જો ફ્લોરિન કરતાં ઓક્સિજનની પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની મહત્તમ ઓક્સિડેશન અવસ્થાને સ્થાયી બનવાની ક્ષમતા વધારે હોય છે. આથી સંક્રાંતિ તત્વો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ફ્લોરાઇડ સંયોજનો કરતાં અનુવર્તી ઓક્સાઇડ સંયોજનોની સ્થિરતા વધુ હોય છે. આમ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના કેટલાક ઓક્સાઇડ સંયોજનોમાં સંક્રાંતિ તત્વોની ઓક્સિડેશન અવસ્થા અને તેમની સ્થિરતાની માહિતી નીચે પ્રમાણે છે. ખાલી ફ્લોરાઇડ કરતાં ઓક્સાઇડની સ્થિરતા વધારે હોય છે મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં, એટલું જણાવીને પછી આપણે સીધું ગોખેલું લખવાનું છે. તો સ્કેન્ડિયમથી મેંગેનીઝ તરફ જઈએ એમ શું થાય છે? તો સ્કેન્ડિયમથી મેંગેનીઝ તરફ જતાં, બોલો, સ્કેન્ડિયમની સ્થાયી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +3, પછી ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ ને મેંગેનીઝ. બોલો, તો બધાની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા તો આની મહત્તમ +4 થાય, આની +5 થાય, આની +6 અને આની +7. તો સ્કેન્ડિયમ સાથે હવે ઓક્સિજન -2 જોડીએ તો શું થાય? જુઓ, તો આ બગડો અહીંયા તગડો અહીંયા Sc2O3 બને. એવી રીતે તો Ti2O4, પણ એની જગ્યાએ બગડો કોમન કાઢી નાખે તો TiO2 થઈ જાય. 2 કોમન કાઢીએ એટલે આ એક થઈ ગયો ને. બરાબર, એવી રીતે બોલો V2O5 થાય. એવી રીતે અહીંયા બગડો કોમન નીકળે તો CrO3 થાય. બગડો કોમન કાઢ્યો એટલે એક ના તગડો, તો તગડો અહીંયા આવ્યો, નીકળો અહીંયા આવ્યો. એવી રીતે બોલો અહીંયા શું થાય? Mn2O7 થાય. શું થાય? Mn2O7. પતી ગયું. ચલો, એના પછી તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના Mn પછીના તત્વોની +3થી ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ સંયોજનો જાણીતા નથી. +3થી આના પછી +3થી ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ સંયોજનો જાણીતા નથી. તેમ છતાં આલ્કલાઇન માધ્યમમાં Feનું +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું ફેરેટ આયન બને છે. FeO4-2 આવું આલ્કલાઇન માધ્યમમાં આયન બને છે, સંયોજન નહીં. અને જે ઝડપથી શેમાં વિઘટન પામે છે? તો Fe2O3માં. શેમાં વિઘટન પામે છે? એટલે કે ઓક્સિડેશન અવસ્થા તો કેટલી થઈ ગઈ? +3 થઈ ગઈ ને. આ -2 × 3, તો આ +3 × 2. બરાબર. ચલો,
આ ઉપરાંત પ્રથમ સંક્રાંતિ શ્રેણીના ઓક્સો કેટાઇન અને ઓક્સો એનાઇનમાં પણ સંક્રાંતિ તત્વો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. ભાઈ આ પ્રશ્ન પણ ગોખવાનો છે. ઓક્સો કેટાઇન એટલે ઓક્સો ધન આયન અને ઓક્સો એનાઇન એટલે ઓક્સો ઋણ આયન. તો VO2માં V+5 જોજો, VO2 પ્લસમાં આપણે અહીંયા લખવાનું જ છે, ગોખવાનું છે ટૂંકમાં. આ બધું બહુ રેર કેસમાં પૂછાય પણ આપણે ગોખી મારવાનું. તો હું જોઈને જ લખું છું. જો હું પણ ઈમાનદારીથી તમને કહીશ કે આ બધું યાદ રાખવાનું છે. તો VO2 પ્લસમાં V+5 થયો, ખબર પડી. એવી રીતે VO2 પ્લસ 2માં પણ V+5 થયો, બરાબર. સોરી, VO2 પ્લસ 2માં 2 દુ 4માંથી 2 ગયા એટલે 6, બરાબર. અહીંયા 4 થશે. પછી ત્રીજું TiO2 પ્લસમાં બોલો TI કેટલો થાય? +4 થાય. સોરી, અહીંયા TiO2 જ આવશે હો ભાઈ. TiO2 પ્લસ ના થાય, છાપવાની ભૂલ છે. TiO3 લઈ અને +2 કરીએ ને તો થાય પાછું, બરાબર. વગેરે જેવા કેટાઇનમાં. એવી રીતે MnO7 માઇનસમાં બોલો Mn+7 થાય. MnO4 માઇનસમાં 7 નહીં, જો MnO4 માઇનસમાં. એવી રીતે CrO4-2માં Cr+6 થાય. પછી VO4 -3માં બોલો V પાછો શું થઈ જાય? તો 4 દુ 8માંથી 3 ગયા એટલે +5 થાય. તો આ કેટાઇન, આ એનાઇન યાદ રાખવાના છે. એમાં મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. અહીં ફ્લોરાઇડ સંક્રાંતિ ધાતુ એકલ બંધ બનાવે છે. મેં પહેલા પ્રશ્નની શરૂઆતમાં સમજાવી દીધું હતું. જ્યારે ઓક્સાઇડ સંક્રાંતિ ધાતુ સાથે એકથી વધુ એટલે કે દ્વિબંધ બનાવે છે. આથી ઓક્સાઇડ સંક્રાંતિ ધાતુની ઓક્સિડેશન અવસ્થાને વધુ સ્થાયી બનાવે છે. આથી સંક્રાંતિ તત્વોની ફ્લોરિન કરતાં ઓક્સિજન સાથે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની વૃત્તિ વધારે હોય છે. દાખલા તરીકે મેંગેનીઝ ફ્લોરિન સાથે +4 જ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું MnF4 સંયોજન બનાવે છે, જ્યારે ઓક્સિજન સાથે +7 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું Mn2O7 પણ બનાવે છે, બરાબર. અને એમાં Mn2O7માં Mn પરમાણુ એક MnO-Mn સેતુબંધ દ્વારા જોડાયેલા હોય છે. દરેક Mn પરમાણુ અને O પરમાણુ વડે સમચતુષ્ફલકીય રીતે ઘેરાયેલા હોય છે. આ ઉપરાંત V+5, Cr+6, Mn+5, Mn+6 અને Mn+7 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સમચતુષ્ફલકીય MO4N- એવા ઋણાયનો પણ જોવા મળે છે. ભાઈ આ બધા પ્રશ્નો ગોખવાના છે. તમને બી ફ્રેન્ક કહી દઉં તો આને મસ્ત રીતે ગોખી મારજો, બરાબર. અને ગોખવાના હોય એટલે અત્યારે નહીં ગોખવાના, છેલ્લે પરીક્ષા નજીક આવે ત્યારે ગોખવાના. અત્યારે પરીક્ષા આવશે તો અત્યારે એક વખત ગોખી મારવાના, બરાબર. ચલો, એના પછી પ્રશ્ન નંબર 32 લઈ લઈએ. હાલ આવી ગયો છે, બોલો. લખાણ સંબંધી પ્રશ્ન છે. તો પ્રશ્ન છે, કોઈ પણ ધાતુ શા માટે સૌથી ઊંચી ઓક્સાઇડ અવસ્થામાં માત્ર ઓક્સાઇડ અને ફ્લોરાઇડ સંયોજનો બનાવે છે? માં જ દર્શાવે છે. એટલે કે સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા એની બે જ સંયોજનો, ફ્લોરાઇડ અથવા ઓક્સાઇડમાં. અથવા બીજો પ્રશ્ન એ રીતે પૂછાય, સંક્રાંતિ ધાતુ ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ ફક્ત ઓક્સાઇડ સંયોજનો અને ફ્લોરાઇડ સંયોજનોમાં જ દર્શાવે છે. કારણ આપી સમજાવો. તો એનું કારણ આપણે ભણી ગયા છીએ. બોલો, ફ્લોરિન અને ઓક્સિજન. આવર્ત કોષ્ટકનું સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ કયું? ફ્લોરિન. અને બીજા નંબરે ઓક્સિજન. અને એના કારણે જેટલી વિદ્યુત ઋણતા વધારે હોય એટલી ઓક્સિડેશન અવસ્થા ઊંચી લઈ જવાની એની ક્ષમતા હોય, એટલા વધુ ઇલેક્ટ્રોન મેળવે તો કેન્દ્રીય ધાતુ એની ઓક્સિડેશન અવસ્થા ઊંચી જાય. તો આવી પરિસ્થિતિમાં જોજો,
આવર્ત કોષ્ટકના બધા તત્વો પૈકી ફ્લોરિનની વિદ્યુતઋણતા સૌથી વધુ અને તે પછીના ક્રમમાં ઓક્સિજનની વિદ્યુતઋણતા છે. આથી ધાતુઓ અને તેમના ઓક્સાઇડ અને ફ્લોરાઇડ સંયોજનોમાં સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા શેમાં દર્શાવે છે? ફ્લોરિન સાથે અથવા તો ઓક્સાઇડ સંયોજનોમાં. જેમ કે મેંગેનીઝ ફ્લોરિન સાથે મહત્તમ +4 ઓક્સિડેશન અવસ્થા જ દર્શાવે છે, જ્યારે ઓક્સિજન સાથે મહત્તમ +7 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું સંયોજન પણ બનાવે છે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 32 પૂરો. હું અહીંયા લેક્ચરને વિરામ આપીશ, કારણ કે પ્રશ્નો વિચિત્ર છે એટલે બહુ લાંબુ ચલાવવામાં મજા નથી.